રાજન પરીક્ષિત કહેવા લાગ્યા કે હે પરમ હંસ શ્રી સુખદેવજી, એ કૃષ્ણ પરમાત્માનો કેમ જન્મ થયો એની કથા કહો. મેં સાંભળ્યું કે મથુરાની જેલમાં એમનો જન્મ થયો અને ત્યાંથી તે ગોકુળમાં ગયા. શું કામ ગોકુળમાં ગયા? ગોકુળમાં કેટલો સમય રહ્યો એ મને કથા કહો. અને કૃષ્ણ પરમાત્માએ ગોકુળની અંદર 11 વર્ષ અને 52 દિવસ રહી અને અનેક દૈત્યોનો ઉદ્ધાર કર્યો. આ બધા દૈત્યોનો ઉદ્ધાર કરવા મારા કાનાએ કઈ કઈ લીલા કરી એ મને બાળ લીલાઓ કહો. હે સુખદેવજી, ગોકુળમાંથી મારો હરિ દ્વારકાધીશ મથુરામાં આવ્યો અને મથુરામાં આવી અને મથુરા વાસીઓને દર્શનનો લાભ તો દીધો. એટલું જ નહીં, મહા અભિમાની કંસનો વધ કેવી રીતે કર્યો એની મને કથા કહો.